નમસ્કાર. આ વિડીયોમાં આપણે કોઈ સ્ક્રિપ્ટની અંદર સ્પ્લિટ થયા હોય તો એની એન્ટ્રી કેવી રીતે નાખવાની છે એ જોશું. રિપોર્ટ મેનુમાં કંપની વાઇઝ ચેકિંગમાં જવાનું અને જે સ્ક્રિપ્ટમાં સ્પ્લિટ થયું હોય, જેમ કે મારુતિ સુઝુકીમાં સ્પ્લિટ થયું છે, તો આપણે એનો સ્ટોક પહેલાં અહીંયા આપણે વેરીફાઈ કરી લેવાનો. જેમ કે અહીંયા 10 શેર ઓપનિંગમાં છે અને 2 શેર માર્કેટમાંથી પરચેસ કરેલા છે 8મી મેએ. હવે જો 30 તારીખે સ્પ્લિટ થયું હોય 30 એપ્રિલે, તો 30 એપ્રિલે આપણો સ્ટોક 10નો જ છે. તો એ અહીંયા પહેલાં વેરીફાઈ કરી લેવાનું કે 10નો સ્ટોક બોલે છે ને, 10ના 100 થયા હોય તો એ રીતે આપણી પાસે જે તે તારીખે 30 તારીખે 10 શેરના 100 શેર થયા છે એવી સ્પ્લિટની એન્ટ્રી છે. તો અહીંયા 10નો સ્ટોક આપણે છે ને એ એકવાર પહેલાં વેરીફાઈ કરી લેવાનો. સ્પ્લિટની એન્ટ્રી નાખવા માટે ટ્રાન્ઝેક્શનની અંદર મર્જર ડીમર્જર ને સ્પ્લિટમાં જાય છે. અહીંયા એક મોટું ઓપ્શન છે ઓટોમેટિક એડ, એ સિલેક્ટ કરશું. એટલે સૌથી પહેલાં આપણે સોર્સ કંપની પૂછે ત્યાં આપણે મારુતિ સુઝુકી લેશું. ટાર્ગેટ કંપનીમાં પણ મારુતિ સુઝુકી લેશું. સ્પ્લિટની અંદર સોર્સ અને ટાર્ગેટ બંને એક જ રહે છે. કન્વર્ટેડ ટાઈપમાં આપણે સ્પ્લિટ લેશું. રેશિયો એટલે એક શેરના કેટલા શેર થયા, તો કે એક શેરના 10 શેર થયા. તો આપણે પહેલા બોક્સની અંદર 1 આપશું, બીજા બોક્સમાં આપણે 10 આપશું. અને કઈ તારીખે થયું છે તો કે 30 એપ્રિલ 2023. હવે એને હું પ્રોસેસ કરું છું. પ્રોસેસ કરીશ એટલે નીચે અહીંયા એક એન્ટ્રી આવશે જે દેખાડે છે કે 10 શેર છે, 10 શેરના 100 શેર થાય છે. અને ફિનિશ આપીશ. ફિનિશ આપીશ એટલે મારી આ એન્ટ્રી સેવ થઈ ગઈ. હવે અગેન થઈ ગયું છે કે નહીં ચેક કરવા માટે થઈ અને હું અગેન કંપની વાઇઝ ચેકિંગમાં જઈશ. મારુતિ સુઝુકી લઈશ. પહેલાં હું 29/4 સ્ટોક જોઈશ તો એ 10 શેરનો જ છે. અહીંયા સ્ટોક પણ 10 શેરનો દેખાડે છે. હવે 30 તારીખમાં સ્પ્લિટની એન્ટ્રી નાખી છે તો 30 તારીખ કરી અને હું ઓકે આપીશ તો જો અહીંયા સ્ટોક મારો 100 શેરનો થઈ ગયો છે. અને મારો જે કોસ્ટ વેલ્યુ છે એમાં 70,000ની 70,000 રહી, પણ એનો રેટ ઘટીને 700 રૂપિયા થઈ ગયો. જે પહેલાં સ્પ્લિટ પહેલાં 7,000 રૂપિયા હતો એ મારો હવે ભાવ સ્પ્લિટ થતાં એનો ભાવ ઘટી અને 700 રૂપિયા થઈ ગયો. તો આ રીતે વેરીફાઈ કરી લેવાનું. રિપોર્ટ મેનુમાં કંપની વાઇઝ ચેકિંગ અને ટ્રાન્ઝેક્શનમાં મર્જર ડીમર્જર અને સ્પ્લિટ, આ 2 જગ્યાએ આપણે સ્પ્લિટનું ઓપ્શન કર્યું ત્યારે ગયા છીએ. તો આ રીતે ફરીથી તમે જોઈ લેજો. અને સ્પ્લિટની એન્ટ્રીમાં સૌથી વધારે જરૂરી હોય છે રેશિયો. તમારા 10 શેરના 100 શેર થયા, 20 શેરના 40 શેર થાય તો રેશિયો 1 શેરની સામે 2 શેરનો આવે. તમારી પાસે 15 શેર હોય ને 75 થયા હોય તો 1 શેરના 5 શેર થયા છે તો પહેલા બોક્સમાં 1 આપવાનું, બીજામાં 5 આપવાનું. તો આ રીતે રેશિયો ખાસ મહત્ત્વનો છે. અને જે તારીખે તમે ઓટો પ્રોસેસ કરો છો એ તારીખે તમારો એટલો જ સ્ટોક હોવો જોઈએ, એનું વેરિફિકેશન કરવું એ પણ એટલું જ મહત્ત્વનું છે. તો આ 2 મુદ્દા ધ્યાનમાં રાખશો તો સ્પ્લિટની એન્ટ્રી તમે એકદમ કમ્ફર્ટેબલી કરી શકશો. થેન્ક યુ.